આ સિવાય આગળ વાત કરીએ તો એક તરફ લોકો જૂની ચલણી નોટો બદલાવી નવી ચલણી નોટ લેવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે અને બેંક દ્વારા તે ચલણી નોટ આપવામાં આવે છે તે પણ મર્યાદિત। ત્યારે સાબરકાંઠામાંથી રૂપિયા 16.30 લાખની નોટો પોલીસે જપ્ત કરી છે। પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વખતે પકડાયેલી ચલણી નોટ જૂની નહીં પણ નવી 2000 રૂપિયાવાળી છે। ગઢોડા નજીક કારની પોલીસે તપાસ કરતા તેમાંની બેગમાંથી રૂપિયા 8 લાખની 2000ના દરની નવી ચલણી નોટ અને રૂપિયા 8500ની 50, 10 અને 100ના દરની ચલણી નોટ મળી આવી હતી। આ ચલણી નોટોના બંડલ પર કોઓપરેટિવ બેંકનો સ્ટેમ્પ મારેલો છે અને તે ગઢોડાથી હિંમતનગર લઈ જવાઈ રહી હતી। ઝડપાયેલા બંને શખ્સ પ્રાંતિજના અમીરગઢ અને પોગલુના રહેવાસી છે, જ્યારે કારમાં સવાર અન્ય 2 શખ્સ પોલીસને જોઈ ફરાર થયા હતા, જેને શોધવાની દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। અને આજ અંગે વધુ વાત કરી રહ્યા છે મારા સંવાદદાતા શૈલેષ ચૌહાણ। જી શૈલેષ, જણાવશો, નોટોના બંડલ પર કોઓપરેટિવ બેંકનો સ્ટેમ્પ મારેલો છે, લાખો રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે। વાત કરીએ તો રાત્રિના દરમિયાન એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ પ્રાથમિક અદાલતે ગાડી વાહન ચેકિંગ કરી હતી। વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 16.20 લાખની જે નોટો હતી જેમાં 2000ની નોટોનો જથ્થો વધુ હતો અને આ બધી નોટો ઉપર કોઓપરેટિવ બેંકનો સિક્કો માર્યો હોય એવું જાણવા મળ્યું છે। ત્યારબાદ પોલીસે 2 જણની ધરપકડ કરી હતી, બાકી 2 જણ ફરાર હતા એમ 4 વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। જી શૈલેષ, માહિતી બદલ આભાર। આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સવાલ થાય છે કે ક્યાંથી આવી નવી 2000ની નોટોની આટલી રકમ। પ્રજા પરેશાન છે ત્યારે શું બેંકો કરી રહી છે નવી નોટનો બારોબાર વેપલો? એજન્ટો વચેટિયાઓને કોણ આપી રહ્યું છે ગોરખ ધંધા માટે ખુલ્લો દોર? શું કાળા ધોળાનો અંદરખાને બહુ મોટો કારોબાર ચાલી રહ્યો છે કે કેમ? શું સરકારની મહેનત પર બાબુઓ અને એજન્ટો અને આવા વચેટિયાઓ પાણી ફેરવી રહ્યા છે કે કેમ?